નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પ્રકરણ 5 ના પ્રકરણ 6 ના 26 થી 50 નંબરના MCQ નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. 26મો દાખલો જોઈએ. 26માં 8 આટા ધરાવતા એક વાહક તારના ગૂંચળાનો અવરોધ 8 ઓહ્મ છે. આ ગૂંચળા સાથે તેના અવરોધ કરતા 8 ગણો અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર જોડેલ છે. એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ થશે 8 ગુણ્યા 8 એટલે કે 64 ઓહ્મ જેટલો. અને આ સમગ્ર તંત્ર 4 મિલી સેકન્ડમાં 12 × 10⁻⁵ વેબર ચુંબકીય ફ્લક્સ ધરાવતા ક્ષેત્રમાંથી 18 × 10⁵ વેબર ચુંબકીય ફ્લક્સ ધરાવતા ક્ષેત્રમાં ગતિ કરતું હોય તો પરિપથમાં પ્રેરિત થતો પ્રવાહ કેટલો હશે? તો આપણે પહેલા ડેટા કલેક્શન કરી નાખીએ. 26 ક્વેશ્ચન નંબર. આટાની સંખ્યા n બરાબર 8. પરિપથનો કુલ અવરોધ R બરાબર 8 વત્તા 8 ગુણ્યા 8 એટલે 64 વત્તા 8 એટલે એ થશે 72 ઓહમ. આ સમગ્ર તંત્ર 4 મિલી સેકન્ડમાં એટલે ડેલ્ટા ટી એ થયું 4 × 10⁻³ સેકન્ડ. ડેલ્ટા ફાઈ ફ્લક્સનો ફેરફાર φ2 - φ1 બરાબર 18 × 10⁻⁵ માઇનસ 12 × 10⁻⁵ એટલે 18 માંથી 12 જાય તો 6 × 10⁻⁵ વેબર. અને આપણે ગોતવાનું છે પ્રવાહ I. તો આપણી પાસે સૂત્ર છે એપ્સિલોન બરાબર n ઇન્ટુ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી, ફેરેડેનો નિયમ. આના પરથી I બરાબર એપ્સિલોન અપોન R, વોલ્ટેજના છેદમાં અવરોધ એ આપણને વિદ્યુત પ્રવાહ આપે. તો આપણે આને લખી શકીએ n બાય R ઇન્ટુ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. n આપણને આપ્યું છે 8 ગુણ્યા ડેલ્ટા ફાઈ 6 × 10⁻⁵ વેબર ડિવાઇડેડ બાય R, ટોટલ અવરોધ જે છે એ છે 72 ગુણ્યા સમય 4 × 10⁻³ આની જો આપણે ગણતરી કરીએ તો એ આવશે 1.67 × 10⁻³ એમ્પિયર, એટલે કે 1.67 મિલી એમ્પિયર એ એનો જવાબ આવશે. અહીંયા 1.6 આપ્યું છે તો 10⁻³ વાળો જે વિકલ્પ છે એ એનો જવાબ છે. ફેરેડેના નિયમ પરનો જ તે, પણ થોડોક પ્રેક્ટિકલ બનાવીને આપ્યો છે. ગેલ્વેનોમીટર જોડેલું છે અને આપણે પ્રવાહ મેળવવાનો છે. નેક્સ્ટ જો 27, એમાં 0.25 મીટર લંબાઈના દરેક એવા 25 વાહક આરાઓ ધરાવતા એક પૈડાને કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય સમક્ષિતિજ ઘટક BH ને લંબ સમતલમાં 100 રિવોલ્યુશન પ્રતિ સેકન્ડ ની ઝડપે ભ્રમણ કરાવવામાં આવે છે. જો તે સ્થળે BH 0.36 ગાઉસ હોય તો પૈડાની અક્ષ અને ધાર વચ્ચે ઉદ્ભવતું પ્રેરિત EMF કેટલું હશે? તો આવો એક દાખલો તમે ઉદાહરણમાં ભણી ચૂક્યા છો, એટલે હું એનું સીધું સૂત્ર લખું. આપણે 1 થી 25 નંબરના પ્રશ્નો કર્યા એમાં પણ એ સૂત્રનો ઉલ્લેખ આવ્યો હતો. તો પૈડાની ધાર અને કેન્દ્ર વચ્ચે પ્રેરિત EMF એપ્સિલોન બરાબર b ઓમેગા r²/2 થાય, જ્યાં b ચુંબકીય ક્ષેત્ર, ઓમેગા એ કોણીય ઝડપ અને r જે છે એ સળિયાની લંબાઈ અથવા તો આરાની લંબાઈ
જેને આપણે પૈડાની ત્રિજ્યા પણ ગણી શકીએ. હવે અહીં તમને જુઓ રિવોલ્યુશન પ્રતિ સેકન્ડ આપ્યું છે, એટલે કે પ્રતિ સેકન્ડ થતા પરિભ્રમણની સંખ્યા. ખાસ જોજો એ ઓમેગા નથી આપ્યું, એટલે ઓમેગા મેળવવા માટે આપણે આમ કરશું કે એક રિવોલ્યુશન થાય, એક રિવોલ્યુશન એટલે કે એક ભ્રમણ જ્યારે થાય ત્યારે એનું કોણીય સ્થાનાંતર થાય છે 2π રેડિયન જેટલું. તો 100 રિવોલ્યુશન માટે કેટલું કોણીય સ્થાનાંતર થાય એને આપણે કહેશું ઓમેગા. તો ઓમેગા થશે 2π ઇન્ટુ 100 એટલે કે 200 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ. એટલે આ જે આપ્યું છે રિવોલ્યુશન પ્રતિ સેકન્ડ, એને તમે આવૃત્તિ સમજી શકો f, અને 2π f ઉપરથી તમને ઓમેગા મળશે. ખાસ તો એ એક જ મુદ્દો તમારે સમજવાનો છે, બાકી bh આપ્યું છે અને સળિયાની લંબાઈ આપી છે. તો હવે આપણે બધી કિંમતો મૂકી દઈએ આમાં. therefore એપ્સિલોન બરાબર b 0.36 ગાઉસ એને -4 ટેસ્લામાં ફેરવીએ તો ઓમેગા 200 પાઈ ઇન્ટુ r 0.25 મીટર, 0.25 નો સ્ક્વેર ડિવાઇડેડ બાય 2. આ જો આપણે બધી ગણતરી કરીએ તો એ થશે 0.7 ઇન્ટુ 10⁻³ સેકન્ડ, એટલે કે સોરી વોલ્ટ, એટલે એ થશે 0.7 મિલીવોલ્ટ, જે આનો જવાબ છે. 0.7 મિલીવોલ્ટ એ આ દાખલાનો જવાબ થશે. એટલે અગેન આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. આ સૂત્ર અગત્યનું છે. આપણે બીજો કે ત્રીજો દાખલો આનો કર્યો, કન્સેપ્ચ્યુઅલ જેટલા પ્રોબ્લેમ છે એ પણ આમાંથી પૂછાય છે. એટલે આ દાખલો એ દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ ગુજસેટ માટે. રેસિપ્રોસિટી થિયરમ નું ગાણિતીય સ્વરૂપ કયું છે? તો રેસિપ્રોસિટી થિયરમ જે છે એ એવું કહે છે કે બે ગૂંચળાના તંત્રમાં ગૂંચળા એકનું ગૂંચળા બે ને સાપેક્ષ અન્યોન્ય પ્રેરણ બરાબર ગૂંચળા બે ના ગૂંચળા એકને સાપેક્ષ અન્યોન્ય પ્રેરણ, એટલે કે M12 બરાબર M21 બરાબર M. એટલે 1 2 કે 2 1 ની બદલે ખાલી M લખો તો પણ ચાલે. આ જે છે એ રેસિપ્રોસિટી થિયરમનું મેથેમેટિકલ સેન્ટેન્સ છે, એટલે સી વિકલ્પ છે એ આનો ઉત્તર થશે. 29મું જોઈએ. આ પણ બહુ સરસ પ્રશ્ન છે. 100 મીટર ઊંચાઈના ટાવરની ટોચ પરથી 5 મીટર લંબાઈનો સુવાહક સળિયો પૂર્વ પશ્ચિમ દિશામાં રહીને મુક્ત પતન કરાવવામાં આવે છે. આ સ્થળે એંગલ ઓફ ડીપ 60 ડિગ્રી અને ક્ષૈતિજ તીવ્રતા જે છે એ 0.7 ગાઉસ જેટલું છે. એટલે અહીં એક આપણે કરેક્શન એ કરવાનું છે કે એંગલ ઓફ ડીપ આપ્યું છે અને આ જે ક્ષૈતિજ તીવ્રતા છે એના બદલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર BE કરી નાખજો. આ સ્થળે એંગલ ઓફ ડીપ 60 ડિગ્રી અને ચુંબકીય ક્ષેત્ર BE એ 0.7 ગાઉસ જેટલું છે. સમગ્ર ગતિ દરમિયાન સળિયો સમક્ષિતિજ રહેતો હોય, આ સમક્ષિતિજ રહેતો હોય તો ચુંબકીય ક્ષેત્ર B, સળિયાની પોતાની લંબાઈ L અને સળિયાનો પોતાનો વેગ V ત્રણેય પરસ્પર લંબ રહે, અને એટલા માટે આપણે એપ્સિલોન બરાબર BLV જે છે ગતિકીય EMF નું સૂત્ર એ આપણે સારી રીતે લગાડી શકીએ. તો T બરાબર 4 સમયે સળિયામાં રચાયેલ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી થાય એ આપણે મેળવવાનું છે. બહુ સરસ દાખલો છે. જુઓ
સોલ્યુશન આપણે એનું લખીએ 29 ટી સમય બાદ સળિયાનો વેગ અથવા તો ઝડપ v બરાબર v0 પ્લસ at પરથી v બરાબર મુક્ત પતન કરે છે. મુક્ત પતન તમને કીધું છે એટલે v0 0 વત્તા g 9.8 વત્તા t 4 સેકન્ડ એટલે આના પરથી જો આપણે ગણતરી કરીએ આને 10 લઈએ 9.8 ની બદલે g 10 લઈએ તો 10 ગુણ્યા 4 એટલે 40 મીટર પ્રતિ સેકન્ડ એ 4 સેકન્ડ બાદ સળિયાનો મુક્ત પતન કરતા સળિયાનો વેગ હોય. ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એને આપણે BH કહીએ અથવા તો HE એવું પણ આપણી ટેક્સ્ટ બુકમાં કીધું છે. તો એ થશે BE ઇન્ટુ cos I એટલે એંગલ ઓફ ડીપ 60 આપ્યું છે અને BE છે એ 0.7 આપ્યું છે એટલે therefore HE બરાબર BE 0.7 ઇન્ટુ cos 60 ડિગ્રી cos 60 ડિગ્રી બરાબર 0.75 ગુણ્યા 1/2 એટલે એ થશે 0.35 ગાઉસ બરાબર 0.35 ઇન્ટુ 10⁻⁻⁴ ટેસ્લા. આ ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. આથી સળિયામાં પ્રેરિત EMF એપ્સિલોન બરાબર BLV મૂલ્ય પરથી એપ્સિલોન બરાબર B ના બદલે HE L અને V HE 0.35 ઇન્ટુ આમાં હજી એક કરેક્શન કરીએ સીધું જ થઈ જશે. તો આના પરથી એપ્સિલોન અપોન L બરાબર HE ઇન્ટુ V બરાબર સળિયામાં પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર આપણે રિલેશન જોઈ ગયા છીએ E બરાબર V અપોન D. તમે જો પ્રકરણ 2 અને પ્રકરણ 3 યાદ કરો તો વોલ્ટેજના છેદમાં લંબાઈ કરો તો એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ એ તમને વિદ્યુત ક્ષેત્ર આપે એટલે અહીંયા વોલ્ટેજ એટલે એપ્સિલોન L એટલે લંબાઈ એ બંનેનો ગુણોત્તર તમે લો તો એ સળિયામાં પ્રેરિત ચુંબકીય ક્ષેત્ર મળે. therefore E બરાબર HE ઇન્ટુ V HE આપણે મેળવ્યું છે 0.35 ઇન્ટુ 10⁻⁻⁴ ઇન્ટુ V 40 મીટર પ્રતિ સેકન્ડ અને એ આપણે ગણીએ તો એ થશે 1.4 10⁻⁻³ વોલ્ટ પ્રતિ મીટર. તો આ જે છે એનો ઉત્તર આવશે એટલે આમાં જવાબ 1.4 ઇન્ટુ 10⁻³ વોલ્ટ પ્રતિ મીટર જેટલું વિદ્યુત ક્ષેત્ર સળિયામાં પ્રેરિત થશે. જો તમને લંબાઈ આપી હોય 5 મીટર લંબાઈ તો તમને આપી જ છે તો તમે અહીંયા 5 મીટર મૂકી અને તમે આના ગુણ્યા 5 કરો એટલું તમને EMF પ્રેરિત થયેલું છે એ પણ શોધી શકાય. એટલે જો તમને ક્ષેત્ર ન આપ્યું હોય તો તમને EMF પૂછ્યું હોય તો આને 5 વડે ગુણી નાખવાનું. આ જે છે પ્રશ્ન નંબર 30 એમાં થોડું કરેક્શન તમારે કરવાની જરૂર છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક 5 સેન્ટીમીટર બાજુવાળી ચોરસ લૂપ ચુંબકીય ક્ષેત્રમાં 2 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપથી ગતિ કરી રહી છે. તેની એક બાજુ t બરાબર 0 સમયે પ્રવેશે છે. એટલે ધારો કે જ્યારે એ બાજુ પ્રવેશે ત્યારની પરિસ્થિતિ આમ હશે. એક બાજુ જે છે એ અંદર હશે બાકીની બધી બીજી બાજુ છે એ બહાર હશે. તો લૂપમાં 1 5 11 સેકન્ડ સમયે પ્રેરિત થતું EMF કેટલું હોય? તો જ્યારે એ પ્રવેશે પછી 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ગતિ કરે છે તો તમે આ લંબાઈ જે છે
એ 20 સેન્ટીમીટર એટલી રાખો 20 સેન્ટીમીટર સુધી ચુંબકીય ક્ષેત્ર છે. તો 1 સેકન્ડ પછી એનો 5 સેન્ટીમીટર બાજુ છે એટલે એક સેકન્ડ પછી 2 સેન્ટીમીટર જેટલી ભાગ અંદર હશે, બાકીનો બધો બહાર હશે. એટલે આ વિસ્તારમાં પ્રેરિત થતું ઈએમએફ, એ વિસ્તારમાં પ્રેરિત થતું ઈએમએફ 30માં અહીંયા હું લખું છું એપ્સિલોન બરાબર BLV. બી એ આપણને ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 0.3, ચુંબકીય ક્ષેત્ર 0.3 જેટલું લઈએ, કેમ કે એ આપ્યું નથી એટલે બી અહીંયા તમે એક ઉમેરજો 0.3. સળિયાની લંબાઈ તમને 5 આપી છે અને ઝડપ 2 આપી છે, તો 0.3 ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર લો. તો આ 0.3 લઈએ. એલ 5 સેન્ટીમીટર એટલે 5 × 10⁻², અને વી આપ્યું છે 2 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ એટલે 2 × 10⁻². એટલે આ 5 × 2 10 એટલે આ થશે 0.3 × 10⁻³ વોલ્ટ એટલે કે 0.3 મિલીવોલ્ટ. એટલે બે કરેક્શન તમારે કરવાના છે આ દાખલામાં. એક તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય જે છે એ 0.3 ટેસ્લા એવું લખજો, અને જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે એની પહોળાઈ 20 સેન્ટીમીટર જેટલું લેજો. હવે જુઓ, હવે બહુ સરસ પ્રોબ્લેમ છે. 1 સેકન્ડે પરિસ્થિતિ આવી હશે, કેમ કે આ ભાગ જ અંદર છે, બાકીનો ભાગ બહાર છે, એટલે આ સળિયામાં ઈએમએફ પ્રેરિત થાય જે 0.3 મિલીવોલ્ટ જેટલું હશે. હવે 5 સેકન્ડ પછી શું થશે, તો કે 5 સેકન્ડ બાદ આણે કાપેલું અંતર 5 × 2 એટલે કે 10 મીટર પ્રતિ સેકન્ડ, એટલે એ અહીંથી 10 સેન્ટીમીટર અંદર હશે. એટલે એની પરિસ્થિતિ આમ હશે. આખી લૂપ જે છે હવે અંદર આવી ગઈ. તો આપણે એવું ભણી ગયા છીએ કે આવા સંજોગોમાં ધારો કે એ હું તમને આ 32માં પ્રશ્નમાં થોડું વધારે ડિટેલમાં તમને સમજાવી દઈશ. અત્યારે ખાલી એટલું યાદ રાખો કે આ પરિસ્થિતિમાં જે સળિયો છે એલ લંબાઈનો સળિયો, એનો ઉપર તરફનો છેડો છે એ ધન ધ્રુવ થાય, નીચેનો ઋણ ધ્રુવ થાય, અને આ સળિયો જે છે એ એપ્સિલોન બરાબર BLV EMF ની બેટરી તરીકે કામ કરે. અને એવું ને એવું અહીંયા થાય, આ પોઝિટિવ થાય અને આ નેગેટિવ થાય, અને એ એક બેટરી તરીકે કામ કરે. એટલે એ સંજોગોમાં એક બેટરી અહીંયા રચાણી, એક બેટરી અહીંયા રચાણી, અને એ બંને તમે જોઈ શકો છો એમ પોઝિટિવ પોઝિટિવ નેગેટિવ નેગેટિવ એટલે વિરોધક જોડાણમાં થઈ, અને વિરોધકમાં થાય તો બંનેના EMF નો સરવાળો કરીએ તો એ 0 મળે. એટલે આ પરિસ્થિતિ છે એ t બરાબર 1 સેકન્ડે ખરી, પણ t બરાબર 5 સેકન્ડ સમયે તમે જુઓ તો એપ્સિલોન બરાબર BLV માઇનસ BLV બરાબર 0 થાય. એટલે બીજું જે છે એ સેક્શનમાં જવાબ આવે 0. અચ્છા, હવે ત્રીજું જોઈએ. t બરાબર 11 સેકન્ડે શું પરિસ્થિતિ હોય? 11 સેકન્ડે આણે કાપેલું અંતર 22 સેન્ટીમીટર, એટલે એ વખતે પરિસ્થિતિ આમ હશે, આમ. એટલે આ છેડો બહાર નીકળી ગયો એટલે એમાં પ્રેરિત EMF 0 થયું, પણ હજી આ છેડો અંદર છે, કેમ કે એની પોતાની લંબાઈ 5 સેન્ટીમીટર છે, એટલે આમાં EMF પ્રેરિત થાય, અને એ કેટલું હોય? આની જેટલું જ હોય. એટલે આ સંજોગોમાં પાછું પ્રેરિત EMF કેટલું મળે? 0.3 મિલીવોલ્ટ. એટલે પાછો હવે જવાબ આવશે 0.3 મિલીવોલ્ટ. બહુ સરસ દાખલો છે, બહુ સરસ MCQ છે, વેરી ઇમ્પોર્ટન્ટ. બે ડેટા જે કમ્પ્લીટ નથી એ તમે કરી નાખો, એટલે વચ્ચેના ભાગમાં જ્યારે આખી લૂપ ચોરસ લંબચોરસ લૂપ આખી અંદર હોય ત્યારે પ્રેરિત EMF 0 થાય. અડધી લૂપ બહાર અડધી લૂપ અંદર હોય ત્યારે EMF છે એપ્સિલોન બરાબર BLV જેટલું પ્રેરિત થાય.
ત્યારબાદ 31 નંબરનો પ્રશ્ન જોઈ લો. એક પોલા સોલેનોઇડની અંદરના વિસ્તારમાં જ્યારે હવા હોય ત્યારે આત્મપ્રેરકત્વ 25 મિલી હેનરી છે. હવે આ સોલેનોઇડમાં એક લોખંડનો સળિયો એવી રીતે મૂકવામાં આવે કે જેથી તેનો અંદરનો સંપૂર્ણ વિસ્તાર સળિયા વડે ભરાઈ જાય છે. સળિયો મૂક્યા બાદ તેનું આત્મપ્રેરકત્વ 7.5 હેનરી થાય તો લોખંડની સાપેક્ષ પરમેબિલિટી ખાલી જગ્યા હોય એટલે કે મ્યુ આર કેટલું છે એ આપણે ગોતવાનું છે. તો એ આપણે ગઈકાલે જોયું હતું એ પ્રમાણે સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ L બરાબર મ્યુ 0 n સ્ક્વેર a બાય L જ્યારે માધ્યમ તરીકે હવા હોય ત્યારે અને L બરાબર મ્યુ n સ્ક્વેર a બાય L જ્યારે માધ્યમ હોય ત્યારે. તો આને હું કહું L ઇન એર LA, આને આપણે કહીએ L ઇન મીડિયમ LM. તો આપણે બેયનો ગુણોત્તર લઈ લઈએ અને આપણે 2 અને આને 1 કહીએ તો 2/1 કરતા L in medium divided by L in air is equal to બધું કેન્સલ થશે mu by mu 0 અને mu by mu 0 શું થશે mu r. તો આના પરથી mu r બરાબર L in medium 7.5 અને L in air એ 25 મિલી હેનરી 25 into 10 raised to minus 3. આ બેનો આપણે જો ભાગાકાર કરીએ તો એ આવશે 300 આનો જવાબ છે. તો પરમેબિલિટી જે છે એ 300 જેટલી તમને મળશે. નેક્સ્ટ 32 નંબરનો પ્રશ્ન જુઓ. આ વેરી ઇમ્પોર્ટન્ટ. આ અને આની જેવો હમણાં આપણે ઉપર જોયો એ બધા એક જેવા જ પ્રેરિત EMF પરના દાખલાઓ છે. તો જુઓ, એક સુવાહક ચોરસ લૂપ તેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રહે તેમ બાજુની આકૃતિમાં દર્શાવ્યા મુજબ v વેગથી ગતિ કરે છે. આ ચોરસ લૂપમાં ઉત્પન્ન થતું પ્રેરિત EMF ખાલી જગ્યા હશે બાજુની લંબાઈ L જેટલી છે એમ લો. હવે આ જે છે આ પ્રશ્ન એ છે પ્રેરિત EMF નું કારણ. શા માટે પ્રેરિત EMF ઉદ્ભવે એના વિશેનો આ દાખલો છે અને બહુ કન્સેપ્ચ્યુઅલ પ્રશ્ન છે. જેમ આ જે સળિયા છે આને આપણે 4 સળિયા તરીકે લઈએ PQ, QR, RS અને SP. આ 4 માંથી આ સળિયો જે છે આ એનો વેગ થયો v, તો આ એની લંબાઈ L ગણીએ તો આ લંબાઈ જે છે PQ અને SR એ v ને સમાંતર છે અને આપણે ભણી ગયા છીએ કે ચુંબકીય ક્ષેત્ર B, સળિયાની લંબાઈ L અને વેગ ત્રણેય જો પરપેન્ડિક્યુલર હોય તો જ એપ્સિલોન બરાબર BLV જેટલું EMF છે એ તે સળિયામાં પ્રેરિત થાય, અધરવાઇઝ પ્રેરિત થાય નહીં. તો આના માટે તો એ કન્ડિશન સેટિસ્ફાઈ નથી થતી એટલે PQ અને SR માં જાણે કોઈ EMF પ્રેરિત થશે નહીં. તો જે કાંઈ પણ EMF પ્રેરિત થશે એ QR અને PS આ બે જે સળિયા છે એમાં થાય, કેમ કે એના માટે ચુંબકીય ક્ષેત્ર V અને L એ ત્રણેય મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર છે. હવે જેવી આ બાજુ QR કે PS ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે એટલે આ તો સુવાહક છે, તમને અહીંયા આપ્યું છે લૂપ છે એ સુવાહક છે. તો સુવાહકની અંદર ઇલેક્ટ્રોન હોય અને ધન આયનો હોય. તો જેવા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે એટલે એમના પર F બરાબર Q ઇન્ટુ V ક્રોસ B અનુસાર બળ લાગે. જે વિદ્યુત ભારો છે એના પર લોરેન્ટ્ઝ બળ લાગે Q ઇન્ટુ V ક્રોસ B અનુસાર. તો ધન વિદ્યુત ભાર હોય તો એના પર લાગતું બળ જે છે એ V ક્રોસ B ની દિશામાં અને ઋણ વિદ્યુત ભાર હોય તો એના પર લાગતું બળ V ક્રોસ B ની વિરુદ્ધ દિશામાં. હવે તમે જોઈ જુઓ V છે એ આમ છે, ચુંબકીય ક્ષેત્ર આ સમતલ જે તમે જુઓ છો
એની બહાર નીકળતી દિશામાં, એટલે કે અહીંથી તમારી આંખ તરફ, તો વી ક્રોસ બી ની દિશા તમે જો જોશો તો એ દિશા જે છે એ પ્રમાણે ધન વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ જે છે એ નીચે આર તરફ આવશે. એટલે કે આ તરફનો છેડો જે છે એ પોઝિટિવ થાય અને આ તરફનો છેડો નેગેટિવ થાય. એટલે ઇલેક્ટ્રોન પર ક્યુ તરફ બળ લાગે, એવી રીતે આ નેગેટિવ અને આ પોઝિટિવ થાય. તો હવે આ આપણા ઉપર કીધું એમ ક્યુ અને આર, આ પી અને એસ, તો ક્યુ આર પી અને એસ ક્ષેત્ર છે અહીંયા, એમ તમે સમજજો. તો આ તો બંને કનેક્ટેડ છે એમ જ લઈએ, કેમ કે ત્યાં તો કાંઈ થવાનું નથી. ક્યુઆર વચ્ચે એક બેટરી ગણી શકાય કે જેનો પોઝિટિવ છે નીચે હોય, નેગેટિવ છે ઉપર હોય, અને ઈએમએફ કેટલું હોય બીએલવી જેટલું. એવી રીતે અહીંયા પણ એક બેટરી ગણી શકાય કે જેનો પોઝિટિવ નીચે, નેગેટિવ ઉપર, અને ઈએમએફ કેટલું બીએલવી જેટલું. તો આનું 2 એપ્સિલોન બરાબર બીએલવી ઈએમએફ ધરાવતી બે બેટરી વિરોધકમાં છે એમ લઈ શકાય. અને તેથી પરિણામી ઈએમએફ શૂન્ય થાય. એટલે જે રિઝલ્ટન્ટ ઈએમએફ છે એ શૂન્ય મળશે તમને. એટલે આ બહુ સરસ દાખલો છે. આમાં તમને ડોટની બદલે ક્રોસ આપ્યું હોય, ધારો કે તમને આ દાખલામાં આમ આપ્યું છે, આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે બી, અને એમાં તમને એક લૂપ આપી છે આમ, તો પણ આન્સર આમાંય તે એપ્સિલોન છે 0 જ આવશે. ખાલી ચેન્જ એ થશે કે અહીંયા ઉપર પોઝિટિવ ને નીચે નેગેટિવ હોય, બરાબર ને? બાકી તો એ સેમ જ થશે, ખાલી ધ્રુવો ઉલટાઈ જાય, બાકી કુલ ઈએમએફ તો એ કિસ્સામાં પણ શૂન્ય જ આવશે. તો આ જે છે એ આપણો 32મા પ્રશ્નનું સોલ્યુશન છે. અહીંયા હું લખી નાખું 32. ઓકે, નેક્સ્ટ જો આ તો સમજૂતી છે કે અન્યોન્ય પ્રેરકત્વ છે એ ગુચડાના સાપેક્ષ સ્થાન અને નમન એ બંને પર આધાર રાખે છે, બાકી બધા પર આધાર રાખતો નથી. ત્યારબાદ 34મો પ્રશ્ન જુઓ. એમાં આર ત્રિજ્યાની એક અર્ધવર્તુળાકાર રિંગ આપી છે, જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ મર્યાદિત વિસ્તારમાં રહેલા બી ચુંબકીય ક્ષેત્રમાં વી વેગથી ગતિ કરી રહી છે. તો જુઓ, આ જે રિંગ છે એ રિંગની ત્રિજ્યા એ આર જેટલી છે. કેપિટલ આર જે છે એ ત્રિજ્યા છે, વી એનો વેગ છે ને આમ ગતિ કરે છે. તો જુઓ, આ પરિસ્થિતિમાં ચુંબકીય ક્ષેત્રને લંબ એ આટલો જ વિસ્તાર થયો. એટલે ચુંબકીય ક્ષેત્રને લંબ હોય એટલો વિસ્તાર એટલે આ, અને આ લંબાઈ કેટલી થશે 2r જેટલી. આ લંબાઈ જે છે કેટલી થશે 2r જેટલી. તો એમાં પ્રેરિત ઈએમએફ એપ્સિલોન બરાબર બીએલવી પરથી બી, એલ કેટલું લેવાનું 2r જેટલું, અને વી એમનેમ, એટલે 2r બી વી જેટલું ઈએમએફ પ્રેરિત થશે. અને જેમ આપણે અહીંયા એફ બરાબર ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી કરો, વી નીચે તરફ છે, બી છે એ સમતલને બહાર આવતી દિશામાં, તો વી ક્રોસ બી કરો તો એમ તરફનો છેડો પોઝિટિવ થાય અને ક્યુ તરફનો છેડો નેગેટિવ થશે. એટલે આમાં જવાબ સી આવશે. પણ અહીંયા એક કરેક્શન તમે કરજો, આ જે પાઈ છે એ નહીં આવે, એટલે પાઈ ચેકી નાખજો. તો ઈએમએફ કેટલું 2RBV જેટલું, 2RBV જેટલું, અને એમ છેડો જે છે એનું સ્થિતિમાન વધુ હોય. એટલે આ પ્રશ્નનો ઉત્તર થયો. આનો અને બીએલવી નો કોમ્બિનેશનનો પ્રશ્ન છે. 35મો પ્રશ્ન જુઓ. સમાન લંબાઈ અને સરખું આત્મપ્રેરકત્વ
ધરાવતા બે સોલેનોઇડ એ અને બી માં આંટાઓની સંખ્યા તમને જુદી જુદી આપી છે, એ છે આંટાઓની સંખ્યા જુદી જુદી છે, તો તેમના આડછેદની ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધો. તો આપણે સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ ભણી ગયા છીએ. 35મું સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ L બરાબર મ્યુ 0 n સ્ક્વેર a બાય L, અને આ મ્યુ 0 n સ્ક્વેર આડછેદ જે છે પાઈ આર સ્ક્વેર ડિવાઇડેડ બાય L. તો આડછેદનું ક્ષેત્રફળ જે છે એની બદલે આપણે ત્યાં પાઈ આર સ્ક્વેર એમ લખી શકીએ. તો હવે તમે જુઓ આ દાખલામાં જે આપ્યું છે એ પ્રમાણે L સરખું છે, લંબાઈ સરખી છે, બે સોલેનોઇડમાં આંટાની સંખ્યા અને ત્રિજ્યા વચ્ચે તફાવત છે, એકના એક માધ્યમમાં મૂકેલા છે. તો આના પરથી જો આપણે આર સ્ક્વેરને કરતા બનાવીએ તો આર સ્ક્વેર બરાબર L ઇન્ટુ સ્મોલ l અપોન મ્યુ 0 n સ્ક્વેર ઇન્ટુ પાઈ. therefore આર સ્ક્વેર ચલે છે 1 અપોન n સ્ક્વેર, અને આના પરથી આર ચલે છે 1 અપોન n એવું લખી શકાય. એટલે 100 ભાગ્યા 200 નું ઊંધું 200 ભાગ્યા 100 એટલે 2/1 એ એનો જવાબ આવશે. એટલે આ સરસ એમસીક્યુ છે. એલ ના સૂત્ર પરથી એલ અચળ રાખી અને આર અને આંટાની સંખ્યાના ગુણોત્તર વિશેનો પ્રોબ્લેમ છે. નેક્સ્ટ 36મો જોઈએ. 100 આંટાવાળા ગૂંચળામાંથી 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરતા ગૂંચળાના એક આંટા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ 5 મિલી વેબર હોય તો ગૂંચળા સાથે સંકલિત ઉર્જા કેટલી, ચુંબકીય ઉર્જા કેટલી? હવે જો આ બહુ સરસ પ્રશ્ન છે. આ તમને એક માહિતી આપી દઉં જો ન હોય તો. એક આંટા સાથે સંકળાયેલ ફ્લક્સ એને આપણે કહેશું, એને આપણે દર્શાવીએ છીએ સ્મોલ ફાઈ થી, અને કુલ ફ્લક્સ એને આપણે દર્શાવીએ છીએ કેપિટલ ફાઈ થી. આ બંને વચ્ચેનો તફાવત ખાસ સમજજો. આ જે સ્મોલ ફાઈ છે એ એક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ છે, અને કુલ ફ્લક્સ જે છે એને આપણે કહીએ છીએ કેપિટલ ફાઈ, અને કેપિટલ ફાઈ થશે n ઇન્ટુ સ્મોલ ફાઈ. એટલે એક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ ગુણ્યા આંટાની સંખ્યા એ કુલ ફ્લક્સ થશે. એટલે આપણે અહીંયા તમને એક આંટા સાથેનું ફ્લક્સ આપ્યું છે અને આંટાની સંખ્યા આપી છે, એટલે એના પરથી આપણને કુલ ફ્લક્સ કેટલું છે એ મળી શકશે. તો હવે ચુંબકીય ઉર્જા જે ગોતવાનું છે એ ચુંબકીય ઉર્જા યુ બી બરાબર 1/2 Li સ્ક્વેર બરાબર 1/2 L આત્મપ્રેરકત્વ n phi upon I ઇન્ટુ I સ્ક્વેર. બરાબર ને? L જે છે કારણ કે લખી નાખું એક L બરાબર n phi upon I અથવા તો કેપિટલ phi upon I આત્મપ્રેરકત્વની વ્યાખ્યા પરથી. therefore UB બરાબર 1/2 n ઇન્ટુ phi ઇન્ટુ એક I કેન્સલ થશે I બરાબર 1/2 ઇન્ટુ n આંટાની સંખ્યા 100, એક આંટા સાથેનું ફ્લક્સ 5 મિલી વેબર, 5 ઇન્ટુ 10⁻³ વેબરમાં, અને I 2 એમ્પિયર એટલે 2 એનો સોરી 2 જ આવશે 2. તો આની જો આપણે બધી ગણતરી કરીએ તો એ આવશે 0.5 જૂલ એ ચુંબકીય ઉર્જા છે. એટલે આ પણ ઇમ્પોર્ટન્ટ ગુજસેટમાં આવા જ MCQ પૂછાય છે. 0.5 જૂલ. નીચેનામાંથી કયો એકમ હેનરી નથી? આ પણ સરસ પ્રશ્ન છે, એ પણ હું કરાવી દઉં. 37મો ક્વેશ્ચન. આમાં એપ્સિલોન બરાબર
L ઇન્ટુ ડીઆઈ બાય ડીટી મૂલ્યમાં, આવું એક સૂત્ર છે. આના પરથી જો આપણે L ને કરતા બનાવીએ તો એપ્સિલોન ઇન્ટુ ડીટી બાય ડીઆઈ આવું થાય. એકમ લખીએ તો એપ્સિલોનનો એકમ વોલ્ટ, ડીટીનો એકમ સેકન્ડ અને આનો એકમ એમ્પિયર. એટલે વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પ્રતિ એમ્પિયર આ એ એલ નો એકમ થયો, બરોબર છે. બીજું વોલ્ટ પ્રતિ એમ્પિયર એને આપણે ઓહમ કહીએ છીએ, ઓહમ ઇન્ટુ સેકન્ડ થયો, ઓહમ ઇન્ટુ સેકન્ડ એ પણ એનો એકમ થયો. બીજું એલ બરાબર અહીંયા હમણાં ઉપર લખ્યું આપણે ફાઈ બાય આઈ, એના ઉપરથી આપણે જોઈએ તો ફાઈ વેબરમાં મપાય, આઈ એમ્પિયરમાં, તો વેબર પ્રતિ એમ્પિયર એ પણ એનો એકમ થયો. એટલે ઓહમ પ્રતિ સેકન્ડ એ આત્મપ્રેરકત્વનો એકમ નથી, અને આત્મપ્રેરકત્વનો એકમ એ નથી એટલે એ હેનરી એવું લખી શકાય નહીં. એટલે વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પર એમ્પિયર હેનરી થાય, ઓમ ઇન્ટુ સેકન્ડ હેનરી થાય, વેબર પ્રતિ એમ્પિયર હેનરી થાય, પણ ઓમ પ્રતિ સેકન્ડ હેનરી થાય નહીં. એટલે આ પ્રશ્નનો જવાબ ઓમ પ્રતિ સેકન્ડ. નેક્સ્ટ જુઓ 38. આડત્રીસમો દાખલો જુઓ. આ દાખલો જે છે એ ઇમ્પોર્ટન્ટ ફોર જેઈ. જેઈમાં આવા પ્રકારના દાખલાઓ છે એ કે પ્રશ્નો છે એ પૂછાય છે. અવગણ્ય અવરોધ ધરાવતા બે પાટા એ બી અને સી ડી ને એકબીજાથી 50 સેન્ટીમીટર અંતરે સમાંતરે ગોઠવેલ છે. પાટાના એક તરફના છેડે 10 ઓમ અવરોધ આર જોડી યુ આકારની ફ્રેમ તૈયાર કરેલ છે. એટલે જુઓ કઈ રીતે છે એ હું તમને સમજાવું આકૃતિ દોરીને. 38. આ જે છે આ પહેલો એક સળિયો એ બી, અને આ જે છે એ બીજો એક સળિયો સીડી. આ બંને વચ્ચેનું અંતર જે છે એ તમને આપ્યું છે 50 સેન્ટીમીટર, અને આ બંનેની સાથે એક અવરોધ જોડી દીધો, અને એ અવરોધ આર જે છે એ 50 ઓમ છે. સળિયો જોડ્યો છે, સોરી 10 ઓમ છે, એનો અવરોધ 10 ઓમ છે. એટલે આ યુ આકારની ફ્રેમ તૈયાર થઈ. આ ફ્રેમનું પૃષ્ઠ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગોઠવાય તેવી રીતે પેપરના પૃષ્ઠને લંબ અંદર તરફ જતા 2 ટેસ્લાના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે. એટલે હવે આપણે આને ચુંબકીય ક્ષેત્ર અંદર જતું છે એટલે આમ આવશે, આ ચુંબકીય ક્ષેત્ર આમ આ બી, અને એનું મૂલ્ય આપ્યું છે 2 ટેસ્લા. બંને પાટા પર 50 સેન્ટીમીટર લાંબા અવગણ્ય અવરોધ અને 50 ગ્રામ દળ ધરાવતા સુવાહક તારને ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં 4 મીટર પ્રતિ સેકન્ડ જેટલો પ્રારંભિક વેગ આપી છોડી દેતા લાંબા સમય બાદ સળિયો ખાલી જગ્યા અંતર કાપીને સ્થિર થશે. ઘર્ષણ બળ અવગણો. એટલે હવે આપણે આ ફ્રેમ પર એટલી જ લંબાઈનો એક સળિયો જે છે સુવાહક, આ સુવાહક સળિયો છે, એને આપણે V0 બરાબર 4 મીટર પ્રતિ સેકન્ડ ના વેગથી આપણે છોડી દઈએ છીએ. આ સળિયાનું દળ જે છે એ તમને આપ્યું છે 50 ગ્રામ. તો એ કેટલું અંતર કાપી અને સ્થિર રહેશે? તો આપણે ટૂંકમાં આના માટે સ્ટોપિંગ અંતર ગોતવાનું છે. સ્ટોપિંગ અંતર ds કેટલું છે એ ગોતવાનું છે. તમને બધા ડેટા જે છે એ આપી દીધા છે. તો v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2a ds પરથી લાંબા સમય બાદ ખાલી જગ્યા અંતર કાપીને સ્થિર થશે. સ્થિર થાય છે એટલે અંતિમ વેગ જે છે એ શૂન્ય થશે, 0 સ્ક્વેર
માઇનસ v0 સ્ક્વેર ડિવાઇડ ઇન્ટુ 2 પ્રતિ પ્રવેગિત ગતિ હોય એટલે એ માઇનસ આવશે ઇન્ટુ ds. ધેરફોર ds બરાબર v0 સ્ક્વેર ડિવાઇડેડ બાય 2a. સ્ટોપિંગ અંતરનું જે સૂત્ર હતું એનું જ આપણે વાપર્યું છે. પ્રારંભિક વેગ આપ્યો છે. હવે આપણું કામ જે છે એ અહીંયા પ્રવેગ ગોતવાનું છે. આપણું કામ જે છે એ શું છે? અહીંયા પ્રવેગ ગોતવાનું. અને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. તો હવે સળિયા પર લાગતું ચુંબકીય બળ બરાબર BIL B ઇન્ટુ IL ક્રોસ B એ સૂત્ર મુજબ BIL જેટલું બળ લાગે, કેમ કે અહીંયા સળિયાની લંબાઈ L અને ચુંબકીય ક્ષેત્ર બંને પરસ્પર લંબ છે, એટલે BIL sin થીટામાં sin થીટા 1 થાય, BIL જેટલું બળ લાગે. અને એને આપણે ન્યૂટનના બીજા નિયમ પરથી MA સાથે સરખાવી દઈએ તો પ્રવેગ A બરાબર BIL અપોન M થશે. તો સળિયામાં ઉદ્ભવતો પ્રતિપ્રવેગ, કેમ કે આ બળ જે છે એ લેન્ઝના નિયમ મુજબ ગતિનો વિરોધ કરે એટલે એને આપણે લેન્ઝ બળ કહીએ છીએ. તો લેન્ઝ બળ જે છે એના અગેન્સ્ટમાં ઉત્પન્ન થતો પ્રવેગ એ આટલો થશે. પરિણામ નંબર 2. તો 1 ની કિંમત 2 માં મૂકતા, સોરી 2 ની કિંમત 1 માં મૂકતા, 2 ની કિંમત 1 માં મૂકતા ds જે અંતર કાપીને સ્થિર થાય છે એ v0 સ્ક્વેર બાય 2 ઇન્ટુ a એ થશે BIL બાય m. કિંમત મૂકી દઈએ. પ્રારંભિક વેગ v0 4 મીટર પ્રતિ સેકન્ડ એટલે 4 નો વર્ગ ઇન્ટુ m, એનું દળ જે છે 50 ગ્રામ, 50 ઇન્ટુ 10⁻³ ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ b ચુંબકીય ક્ષેત્ર 2 ટેસ્લા એટલે અહીંયા 2 ઇન્ટુ I પ્રવાહ જે પ્રેરિત થાય છે એ એપ્સિલોન બરાબર BLV બાય R ઉપરથી થશે. પ્રવાહ જે છે એ ગોતવો પડશે, એ આપણે અહીંયા ગોતી લઈએ. એપ્સિલોન બરાબર I બરાબર BLV અપોન R. તો B એ 2, L સળિયાની લંબાઈ 50 સેન્ટીમીટર એટલે 0.5 મીટર, V4 અને અવરોધ આપણને આપ્યો છે 10. તો આના ઉપરથી 2 ગુણ્યા 0.5 14/10 0.4 થશે, એટલે આ આવ્યું 0.4 એમ્પિયર. એ આપણે અહીંયા મૂકી દઈએ તો I એ છે 0.4 એમ્પિયર અને L સળિયાની લંબાઈ 50 સેન્ટીમીટર એટલે 0.5 એ મીટરમાં થશે. તો આના ઉપરથી આપણે જો ds મેળવીએ તો એ થશે 1 મીટર. આના ઉપરથી જો આપણે ds મેળવીએ તો એ મળશે 1 મીટર. એટલે 1 મીટર અંતર કાપ્યા બાદ એ સળિયો છે એ સ્થિર થશે. એટલે ખૂબ અગત્યનો કહી શકાય એવો આ દાખલો છે. લગભગ 3 માર્કમાં પૂછવું હોય તો પણ પૂછી શકે. બહારના દાખલાઓ સામાન્ય રીતે પૂછાતા નથી, પણ જો પૂછવું હોય તો આ બહુ આદર્શ એક દાખલો છે. નેક્સ્ટ જોઈએ 39. અમુક વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સૂત્ર અહીંયા આગળ B આવશે, છપાણું નથી એટલે અહીંયા આગળ 40 આવશે અને -18. 40 I કેપ -18 K કેપ ગાઉસ વડે, ગાઉસ છે એકમ યાદ રાખજો. તો YZ સમતલમાં પડેલા એક 5 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળની લૂપ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ કેટલું હશે? તો આ ચુંબકીય ફ્લક્સ ના પરનો સીધો જ ક્વેશ્ચન છે, ડોટ ગુણાકાર આમ જો તો છે. ચુંબકીય ફ્લક્સ phi બરાબર B ડોટ A થશે. therefore phi બરાબર B એ આપણને આપ્યું છે 40 I કેપ -18 K કેપ. 40 I કેપ -18 K કેપ
ઇન્ટુ 10⁻⁻⁴ ટેસ્લામાં આપણે જોઈએ તો આ ચુંબકીય ક્ષેત્ર ડોટ આ એ જે છે એ 5 સેન્ટીમીટર સ્ક્વેર, તો 5 ઇન્ટુ 10⁻⁻⁴ મીટર સ્ક્વેર. તો તમે જો અને એ YZ સમતલમાં છે એટલે એનો એકમ સદિશ જે છે એ x માં હોય, YZ ને લંબ એ x થશે. તો આમાં 40 I કેપ ડોટ 5 ઇન્ટુ 10⁻⁻⁴ I કેપ, I ડોટ I 1 થશે, બાકી K ડોટ I છે એ 0 થશે. એટલે આ થશે 40 ગુણ્યા 5 એટલે 200 ઇન્ટુ 10⁻⁸ વેબર એટલે કે 2 માઇક્રોવેબર. 2 ઇન્ટુ 10⁻⁻6 થાય એટલે 2 માઇક્રોવેબર એ એનો જવાબ આવશે. 40મો પ્રશ્ન આપણે આગળ પણ કરી ગયા છીએ એટલે એ હું તમને અત્યારે કરાવતો નથી. એપ્સિલોન બરાબર d∅/dt એમાં આનું વિકલન કરી t ની કિંમત 5 સેકન્ડ મૂકો 0.4 વોલ્ટ જવાબ આવશે. આ એટલા માટે હું સતત રિપીટ કર્યા કરું છું કેમ કે આવા પ્રશ્ન છે એ ગુજસેટ અને બોર્ડની પરીક્ષા બેયના MCQ સેક્શનમાં પૂછાયા કરે છે. ત્યારબાદ 41મો પ્રશ્ન જુઓ. આપણે પહેલા કરી ગયા છીએ પણ આપણે ફરીથી એ આખો જોઈ જઈએ. 2 ઇન્ટુ 10⁻⁴ ગાઉસ તીવ્રતાવાળા સમાન ચુંબકીય ક્ષેત્રમાં 10 સેન્ટીમીટર ત્રિજ્યા અને 10 આંટા ધરાવતી વર્તુળાકાર લૂપનું સમતલ પ્રારંભમાં ક્ષેત્રને લંબરૂપે છે. આ લૂપને 2π રેડિયન પ્રતિ સેકન્ડની અચળ કોણીય ઝડપથી ભ્રમણ આપતા તેની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ ખાલી જગ્યા સમયે મહત્તમ કરતા અડધું થશે. મહત્તમ કરતા અડધું થશે. હવે હું આનો રેફરન્સ લખું છું, કરવાનો તમારે છે. ક્વેશ્ચન નંબર 21 જે છે એનું સોલ્યુશન જોઈ જજો. ક્વેશ્ચન નંબર 21 જે છે એનું સોલ્યુશન તમે જોઈ જજો. તો એમાં અહીંયા હું કરાવું છું 41માં ફ્લક્સ જે છે એ થશે BA cos થીટા બરાબર BA cos થીટાની બદલે આપણે ઓમેગા ટી લખીએ. તો મહત્તમ ફ્લક્સ phi m બરાબર BA લઈએ તો ફ્લક્સ phi બરાબર phi m cos ઓમેગા ટી અને phi બરાબર phi m/2 થાય, phi m/2 થાય ત્યારે t બરાબર કેટલું, ત્યારે સમય કેટલો હોય તો એ તમે અહીંયા cos ઓમેગા ટી ની કિંમત 1/2 બનશે. ઓમેગા છે એ ઓમેગા ટી બરાબર π/3 મળશે અને એના ઉપરથી તમે 2π/t કરો એટલે તમને જવાબ મળી જશે. એટલે એક્ઝેક્ટ ક્વેશ્ચન 21 પરથી તમને મળશે. ખાલી cos વિધેય આવે છે એટલે અગેન જવાબ કેટલો આવશે 1/6 આવશે, એ ખાસ યાદ રાખજો. ત્યારબાદ 42મો પ્રશ્ન એ જોઈ લઈએ. L લંબાઈની ચોરસ લૂપને I પ્રવાહધારિત અનંત લંબાઈના વાહક તારના સમતલમાં જ મૂકેલ છે. લૂપનું કેન્દ્ર O વાહક તારથી x અંતરે હોય ત્યારે તેને v વેગથી વાહક તારથી દૂર લઈ જતા લૂપમાં ઉદ્ભવતું પ્રેરિત EMF ખાલી જગ્યા માઇક્રોવોલ્ટ જેટલું થાય. તો હવે આ તમને મારે દોરીને સમજાવવું પડશે. આ પણ અગેન ઇમ્પોર્ટન્ટ ફોર જેડબલઈમાં આવા પ્રશ્નો પૂછાય છે. આ જે છે એ ધારો કે I જેટલો વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે. I જેટલો વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે. આ તાર જે છે એના સમતલમાં એક ચોરસ લૂપ છે. આ વિદ્યુત પ્રવાહ ધારિત ચોરસ લૂપ છે જે v વેગથી તાર તરફ ગતિ કરી રહી છે. v વેગથી તાર તરફ ગતિ કરી રહી છે. વાહક તારથી દૂર લઈ જતા, v વેગથી આપણે અને આમ તારથી દૂર લઈ જઈએ છીએ.
તો આમ દૂર અહીંથી પેલા હોય, ધારો કે ત્યાંથી આપણે આમ દૂર 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 લેતા જઈએ, તો ધારો કે એ x અંતરે હોય તારથી, ત્યારે x અંતરે એમાં પ્રેરિત થતું EMF કેટલું છે એ તમને પૂછ્યું છે. અંતર x આપ્યું છે, વેગ આપ્યો છે, પ્રવાહ આપ્યો છે અને L આપી છે. એટલે આમાંથી વહેતો પ્રવાહ I બરાબર 2 એમ્પિયર, 2 એમ્પિયર. અંતર x જે છે એ આપણને આપ્યું છે 5 સેન્ટીમીટર, x 5 સેન્ટીમીટર. વેગ v જે છે એ 50 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ આપ્યો છે. અને L આ જે લંબાઈ છે L એ આપી છે 2 સેન્ટીમીટર જેટલી, 2 સેન્ટીમીટર જેટલી. તો સૌથી પહેલું લૂપ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ phi બરાબર b ઇન્ટુ a. હવે જો b એ cos થીટા હું નથી લખતો, કેમ? કેમ કે આનું ચુંબકીય ક્ષેત્ર તમે લ્યો તો અંગૂઠાના નિયમ પરથી પ્રવાહની દિશામાં અંગૂઠો રાખીએ તો આના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આ બધી જગ્યાએ અંદર જતી દિશામાં હોય, અંદર જતી દિશામાં, એટલે અહીંયા ક્રોસ આવશે તો અંદર જતી. આનું જે તમે સમતલ છે એનો ક્ષેત્રફળ સદિશ લો તો એ પણ એ જ દિશામાં હોય, એટલે cos થીટા જે છે એ 1 આવશે. થીટા છે ક્યાં તો 0 આવે અથવા તો 180 ડિગ્રી આવશે. તો b એ μ0 I upon 2 pi x, આપણે ભણી ગયા પ્રકરણ 4 માં, યાદ કરો, અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0 I upon 2 pi x, એના પરથી 2 pi r જે છે એ x જેટલું છે, ઇન્ટુ આનું ક્ષેત્રફળ L સ્ક્વેર. તો એ થયું μ0 I L સ્ક્વેર upon 2 pi x. આ ફ્લક્સનું સૂત્ર થયું. તો હવે ફેરેડેના નિયમ મુજબ પ્રેરિત EMF એપ્સિલોન બરાબર માઇનસ ડી ફાઈ બાય ડીટી. આટાની સંખ્યા n છે, લૂપ એક જ છે એટલે. તો ધેરફોર હવે હું અહીંયા લખું છું એપ્સિલોન બરાબર માઇનસ ડી બાય ડીટી ઓફ ફાઈ, એ અહીંથી આપણે આ મૂકી દેશું, μ0 I L સ્ક્વેર અપોન 2 પાઈ એક્સ બરાબર માઇનસ μ0 અચળ, I અચળ, લંબાઈ L સ્ક્વેર અચળ, 2 પાઈ અચળ, d બાય dt ઓફ 1 upon x. કેમ કે જેમ જેમ લૂપ છે એ દૂર જતી જશે એમ એમ x માં ફેરફાર થશે, એટલે બાકી બધું અચળ છે, x એક જ વેરિયેબલ છે. બરાબર માઇનસ μ0 I L સ્ક્વેર બાય 2 પાઈ 1 upon x નું વિકલન માઇનસ 1 upon x સ્ક્વેર, અને x પ્રત્યે છે, જો t પ્રત્યે છે એટલે જો આવશે dx બાય dt. બરાબર છે, આ એક ખાસ ધ્યાન રાખજો, એક t પ્રત્યે વિકલન છે અને x નું વિકલન છે, એટલે 1 upon x નું વિકલન 1 માઇનસ 1 upon x સ્ક્વેર થશે, પણ x નું પોતાનું વિકલન dx બાય dt થાય, અને dx બાય dt એટલે વેગ થાય, તો માઇનસ માઇનસ કેન્સલ. μ0 I L સ્ક્વેર upon 2 પાઈ x સ્ક્વેર ઇન્ટુ v, કારણ કે dx બાય dt બરાબર લૂપનો વેગ v થશે. હવે આપણે બધી કિંમત મૂકી દઈએ. therefore એપ્સિલોન બરાબર μ0 4 પાઈ ઇન્ટુ 10 raised to minus 7 ઇન્ટુ I, વિદ્યુત પ્રવાહ 2 એમ્પિયર આપ્યો છે, 2 એમ્પિયર, ઇન્ટુ L સ્ક્વેર, L જે છે એ 2 સેન્ટીમીટર, 2 ઇન્ટુ 10 raised to minus 2 એનો વર્ગ, મીટરમાં કન્વર્ટ કરીએ તો, ઇન્ટુ વેગ આપ્યો છે 50 સેન્ટીમીટર પર સેકન્ડ, 0.5 મીટર પર સેકન્ડ, ડિવાઇડેડ બાય 2 પાઈ એમનેમ, ઇન્ટુ
x અંતર આપ્યું છે 5 સેન્ટીમીટર, 5 into 10⁻², એનો વર્ગ. આ બધું આપણે ગણતરી કરીએ તો એ આવે છે 3.2 into 10⁻², વોલ્ટ, અને એના પરથી જો આપણે મેળવીએ તો 3.2 into 10⁻² માઇક્રોવોલ્ટ. આવો જવાબ એનો આવે છે. એટલે જવાબ જે છે એમાં તમે સહેજ કરેક્શન કરજો, કેમ કે આમાં જે જવાબો આપ્યા છે એ એના કરતા આ બેટર જવાબ છે. એટલે આનો આન્સર આવશે 3.2 into 10⁻² માઇક્રોવોલ્ટ. કેમ કે તમને જવાબ માઇક્રોમાં પૂછ્યો છે એટલે 3.2 into 10⁻² એવો આનો જવાબ આવશે. ઓકે, નેક્સ્ટ જુઓ. 5 સેન્ટીમીટર આડછેદનો વ્યાસ ધરાવતા 100 આંટાવાળા સોલેનોઇડની લંબાઈ 10 સેન્ટીમીટર છે. તેમાંથી 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેના એક છેડાની નજીક અક્ષને લંબરૂપે મૂકેલ 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર સમતલ સાથે સંકળાતું ચુંબકીય ફ્લક્સ ખાલી જગ્યા વેબર હશે. તો આમાં આન્સર નંબર 43 હું અહીંયા લખું છું. ફ્લક્સ phi બરાબર b into a, કેમ કે b અને a ની દિશા એક છે એટલે b એ લખી શકાય. સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર છે એટલે એ થશે μ0 ni into a એટલે પાઈ આર સ્ક્વેર, કેમ કે ગૂંચળું છે એ વર્તુળાકાર છે, બરાબર μ0 સ્મોલ n એટલે કેપિટલ N/L into I into પાઈ આર સ્ક્વેર બરાબર 4 પાઈ into 10⁻⁻7 into n, આટાની સંખ્યા 100 છેદમાં આ n 100, લંબાઈ 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર into I, વિદ્યુત પ્રવાહ 2 એમ્પિયર એટલે into 2, આ ચુંબકીય ક્ષેત્ર into પાઈ 3.14 into r સ્ક્વેર. r 5 સેન્ટીમીટર આડછેદનો વ્યાસ છે, આ જે છે એ વ્યાસ છે, તો પાઈ into r સ્ક્વેર એટલે આ છે 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ, 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ છે એટલે એ થશે 2 into 10⁻², એનો વર્ગ. આ બધાની આપણે જો ગણતરી કરીએ તો એ થશે 3.15 into 10⁻6 વેબર. આનો જવાબ થયો 3.15 into 10⁻6 વેબર. દાખલો સહેલો છે, b into a માં b અને a ની કિંમત મૂકી અને ફક્ત ગણતરી કરવાની છે. ત્યારબાદ 44મો જુઓ. 2 સેન્ટીમીટર લંબાઈ અને 4 સેન્ટીમીટર પહોળાઈ વાળી લંબચોરસ પૃષ્ઠને સમક્ષિતિજ સપાટી એ મૂકેલ છે. લંબચોરસને લંબ ઉર્ધ્વ દિશા સાથે 30 ડિગ્રીના કોણે અંદરની દિશામાં 0.3 ટેસ્લાનું સમાન ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડેલ છે, તો પૃષ્ઠ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ ખાલી જગ્યા હશે. હવે જો બરાબર આકૃતિ સમજજો. આની મુખ્ય જે છે એ આ આકૃતિ જ છે. આ ધારો કે લંબચોરસ લૂપ છે, આને આપણે લંબાઈ કહીએ અને આપણે પહોળાઈ કહીએ. તો લંબાઈ આપી છે, લંબાઈ, આને આપણે લૂપ જે છે આને આપણે બી કહીએ અને આપણે એલ કહીએ. તો લંબાઈ 2 સેન્ટીમીટર, પહોળાઈ જે છે 4 સેન્ટીમીટર છે. પૃષ્ઠને સમક્ષિતિજ સપાટી પર મૂકેલ છે એટલે ધારો કે આ જે સપાટી છે એ સમક્ષિતિજ સપાટી છે એમ આપણે લઈ શકીએ.
આ લંબચોરસને લંબ ઉર્ધ્વ દિશા સાથે 30 ડિગ્રીના કોણે અંદર જતી દિશામાં, જો આ સમતલને લંબ એટલે આમ થયું, આ એનો ક્ષેત્રફળ સદિશ એ થયો. હવે આ સમતલને લંબ અંદર જતી દિશામાં એટલે આમ થયું, અંદર જતી દિશામાં આમ ચુંબકીય ક્ષેત્ર આ બી છે અને એ 0.3 ટેસ્લા, આ ખૂણો જે છે એ તમને 30 ડિગ્રી આપ્યો છે. તો હવે જો આ અંદર જતી દિશા હોય એટલે એને આમ લઈએ, તો એ અને બી ચુંબકીય ક્ષેત્ર બી અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો આ થશે, જે 150 ડિગ્રીનો થશે, જે 150 ડિગ્રીનો થાય. એટલે ખાસ યાદ રાખજો, આમાં આ એક જ વસ્તુ સમજવાની છે, અંદરની દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે એટલે ખૂણો એ 30 ડિગ્રી નહીં થાય, પણ 180 - 30 ડિગ્રી એટલે કે 150 ડિગ્રી થાય. તો ફ્લક્સનું સૂત્ર ફાઈ બરાબર બી એ કોસ થીટા બરાબર બી એ કોસ 150 ડિગ્રી, ફાઈ બરાબર બી એ કોસ 90 વત્તા 150 એટલે 60 ડિગ્રી બરાબર બી એ કોસ 60 ડિગ્રી, કેમ કે કોસ 90 પ્લસ થીટા એ કોસ થીટા થશે. તો બધી કિંમત મૂકી દઈએ, બી 0.3, એ થશે 4 ગુણ્યા 2 8 ઇન્ટુ 10⁻⁻⁴ અને cos 60 એ 1/2 થશે. આ બધી કિંમતો આપણે મૂકી અને જો ગણતરી કરીએ તો એ આવશે 1.2 ઇન્ટુ 10⁻⁴ ટેસ્લા. એટલે આ ફ્લક્સ પરનો અગત્યનો દાખલો છે, આ પણ ઇમ્પોર્ટન્ટ. નીટ જે છે એમાં આવા પ્રકારના પ્રશ્નો જે છે એ પૂછાય છે અને એ તમારે કરવાના. 45મો જો એના પછીનો, એસી જનરેટરમાં ટી બરાબર 0 સમયે પ્રેરિત ઈએમએફ 0 હોય, ટી બરાબર 0 સમયે પ્રેરિત ઈએમએફ 0 હોય, આવું તો જ શક્ય છે જો એના વોલ્ટેજ વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી હોય. સાઇન ઓમેગા ટી હોય તો તે ટી બરાબર 0 એ વી કેટલું મળે? 0 મળે. તો પાઈ બાય ઓમેગા સમયે પ્રેરિત ઈએમએફ કેટલું? તો ટી બરાબર લેવાનું છે પાઈ બાય ઓમેગા, તો વી મળશે વીએમ સાઇન 2 પાઈ બાય ટી, સોરી ઓમેગા તો છે તે, એટલે સાઇન ઓમેગા ઇન્ટુ પાઈ બાય ઓમેગા, ઓમેગા ઓમેગા કેન્સલ, બરાબર વીએમ ઇન્ટુ સાઇન પાઈ 0 છે એટલે 0 આવશે. તો આ સમયે પણ પ્રેરિત ઈએમએફ કેટલું રહેશે? 0 રહેશે. 46મો જો, એલ આત્મપ્રેરકત્વ ધરાવતા 3 ઇન્ડક્ટર્સ એકબીજાથી અલગ રહે તેમ સમાંતર જોડેલા છે. જો સમતુલ્ય ઇન્ડક્ટન્સ 3 મિલી હેનરી હોય તો એલ કેટલું? તો આપણે જાણીએ છીએ કે ઇન્ડક્ટરના જોડાણ એ અવરોધના જોડાણ જેટલા છે. તો 1/L ઇક્વિવેલેન્ટ બરાબર 1/L વત્તા 1/L વત્તા 1/L થાય, એટલે કે 3/L. તો L બરાબર 3 ઇન્ટુ L ઇક્વિવેલેન્ટ, 3 ગુણ્યા 3 મિલી હેનરી બરાબર 9 મિલી હેનરી. આ એકનું ઇન્ડક્ટન્સ હોય તો પરિણામી ઇન્ડક્ટન્સ 3 મિલી હેનરી થાય, એટલે 9 મિલી હેનરી એનો જવાબ આવશે. પછીના જે છે એ થિયોરોટિકલ છે. એમાં પહેલું, પ્રેરિત ઈએમએફ નું મૂલ્ય ફેરેડેનો નિયમ આપે અને પ્રેરિત ઈએમએફ ની દિશા લેન્ઝનો નિયમ આપે. આ બંને એમસીક્યુ ઇમ્પોર્ટન્ટ ફોર બોર્ડ એક્ઝામ. બોર્ડમાં જે 50 એમસીક્યુ પૂછાય એના માટે અગત્યનો. પછી 49મો પ્રશ્ન જે છે એ જોઈ લઈએ. આર ત્રિજ્યાની એક બહુ મોટી લૂપના કેન્દ્ર પર સ્મોલ આર ત્રિજ્યાની એક બીજી લૂપ સમકેન્દ્રીય બને
તેમ મૂકેલી છે અને બંને લૂપ સમતલસ્થ પણ છે. તો આ તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય. તો જુઓ 49, આ એક મોટી રિંગ છે, એની ત્રિજ્યા જે છે એ કેપિટલ આર છે અને એના કેન્દ્ર પર બીજી નાની રિંગ મૂકી છે કે જેની ત્રિજ્યા સ્મોલ આર છે. તો મોટી રિંગ વડે ઉદ્ભવતું કેન્દ્ર પાસેનું ક્ષેત્ર આ વિસ્તારમાં આપણે લગભગ અચળ ગણી શકીએ. કેન્દ્ર પાસે લગભગ અચળ ગણી શકીએ. તો બી અને કેન્દ્રને ઓ કહીએ તો બી એટ ઓ આપણે ખબર છે મ્યુ 0 આઈ અપોન 2r થશે જો મોટી લૂપમાંથી વહેતો પ્રવાહ આઈ હોય તો નાની લૂપ સાથે સંકળાતું ચુંબકીય ફ્લક્સ, નાની રિંગ જે કેન્દ્ર પર છે એની સાથે સંકળાતું ચુંબકીય ફ્લક્સ ફાઈ બરાબર બી ઇન્ટુ એ, એમાં બી જે છે એ મ્યુ 0 આઈ બાય 2r મોટી રિંગનું અને ક્ષેત્રફળ જે છે નાની રિંગનું જે પાઈ આર સ્ક્વેર જેટલું હશે. તો ધેરફોર ફાઈ બાય આઈ જે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન એમ આપે એ થશે મ્યુ 0 પાઈ આર સ્ક્વેર અપોન 2r. એટલે આના પરથી મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ એ આર સ્ક્વેર બાય કેપિટલ આર ના સમપ્રમાણમાં હોય. એટલે આ ડી જે છે એ એનો જવાબ આવશે. 50 એના પછીનો જે પ્રશ્ન છે એ 50 નંબરનો, એ જે આમાં રિંગ છે એ રિંગના બદલે 50 નંબરના પ્રશ્નમાં ચોરસ છે. એટલે અહીં એક એલ લંબાઈનો ચોરસ છે, એલ એલ એના કેન્દ્ર પર અહીં એક એલ લંબાઈની સ્મોલ એલ લંબાઈની બીજી ચોરસ લૂપ મૂકી છે. આ સ્મોલ એલ અને સ્મોલ એલ. તો આ તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ આમાં પણ કેપિટલ એલ એ સ્મોલ એલ કરતા ખૂબ મોટી છે. તો આનું કેન્દ્ર જે છે એને આપણે ઓ કહીએ. તો કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર, હવે આપણે આમાં પ્રવાહ જે છે એ મોટી બારની રિંગ લૂપમાંથી પસાર કરાવડાવીએ છીએ. તો બી એટ ઓ બરાબર 4 ગુણ્યા કોઈ એક બાજુ વડે ઉદ્ભવતું ક્ષેત્ર. તો આને આપણે બી ડેશ કહીએ અને આ બી હોય તો 4b થશે. હવે પરિમિત લંબાઈના તાર વડે ઉદ્ભવતું ક્ષેત્ર મ્યુ 0 આઈ બાય 4 પાઈ આર સાઇન થીટા 1 પ્લસ સાઇન થીટા 2. આપણે આ સૂત્ર જે છે એ પ્રકરણ 4 માં પરિમિત લંબાઈના તાર માટે ઓલરેડી ભણી ગયા છીએ. તો એ કિસ્સામાં અહીંયા આગળ તમે જુઓ તો આ ખૂણો જે છે આ આપણો થીટા 1 થાય, આ થીટા 2 થાય, જે બંને 45 ડિગ્રી થશે. આ 90 છે, આ 45, તો આ 45 થાય, એવી રીતે આ પણ 45 થશે. અને આ જે અંતર છે, આ અંતર જે છે એ L બાય 2 થશે. એ અંતર જે છે એ L બાય 2 થશે, L બાય √2 થશે, સોરી, મધ્ય બિંદુ છે એટલે L બાય 2 થશે. તો મ્યુ 0 આઈ અપોન 4 પાઈ L બાય 2 સાઇન 45 ડિગ્રી વત્તા સાઇન 45 ડિગ્રી બરાબર આ 2 આવશે. મ્યુ 0 આઈ અપોન 2 પાઈ L, આ 1 બાય √2 એટલે 2 બાય √2 આમ થયું. એટલે આ થશે મ્યુ 0 આઈ અપોન √2 ઇન્ટુ પાઈ એલ. એટલે એ કિંમત અહીંયા મૂકીએ 4 મ્યુ 0 આઈ અપોન √2 ઇન્ટુ
પાઈ એલ. આ બી ઓ થયું. તો બીજી લૂપ સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ બરાબર બી ઇન્ટુ એ બરાબર 4 મ્યુ 0 આઈ અપોન રૂટ 2 પાઈ એલ ઇન્ટુ એનું ક્ષેત્રફળ એલ સ્ક્વેર, સ્મોલ એલ છે તો એનું ક્ષેત્રફળ સ્મોલ એલ સ્ક્વેર થશે. તો આઈ નીચે લઈ જઈએ, ફાઈ બાય આઈ એ એમ આપશે, જે થશે 4 મ્યુ 0 એલ સ્ક્વેર અપોન રૂટ 2 પાઈ ઇન્ટુ એલ. તો આના પરથી એમ ચલે છે એલ સ્ક્વેર બાય કેપિટલ એલ. એટલે એમાં એલ સ્ક્વેર બાય કેપિટલ એલ ના સમપ્રમાણમાં જો રિંગ હોય તો સ્મોલ આર સ્ક્વેર બાય કેપિટલ આર ના સમપ્રમાણમાં. હજી આમાં ડેટા મૂકી અને દાખલા પૂછે છે, એ આપણે જે નેક્સ્ટ આગળના 51 થી 75 પ્રશ્નો છે એમ આવશે ત્યારે એની આપણે વિસ્તારપૂર્વક ચર્ચા કરશું. થેન્ક યુ વેરી મચ.